ભગવાનની સર્વોત્તમ શરદ પૂર્ણિમાએ ભગવાને રાસલીલા કરી છે. તો રાસલીલા તો એક અપને આપમાં વિલક્ષણ પ્રસંગ છે, પણ આ રાસલીલાનો સાર ઈ છે કે આ લીલા જો કોઈ શ્રવણ કીર્તન કરે તો એની પણ કામનાઓ નષ્ટ થાય છે. પણ દુર્ભાગ્ય ઈ છે કે આ સંસારમાં અમુક લોકો ભાગવત વાંચી પોતાને કૃષ્ણ માની અને સંસારની સ્ત્રીઓને ગોપી બનાવીને વ્યભિચાર કરે છે. જો આ મૂર્ખતા છે, આ પાખંડ અને પાપ છે. આ જગતમાં કોઈ કૃષ્ણ પણ ન બની શકે અને ન કોઈ ગોપી બની શકે. આપણી વાસનાઓને, કામનાઓને ભગવાન સાથે જોડવાથી નરકની પ્રાપ્તિ થશે, આમાં બીજું કાંઈ મળવાનું નથી. એટલા માટે આ લીલાઓની નકલ કરવાની ક્યારેય ટ્રાય કરવી જોઈએ. અને તોય કદાચ જો એ લોકો ન માનતા હોય તો એને કહો કે તમે રાસ લીલા કરીને હવે ગિરિરાજ ધારણ લીલા કરો. લીલા કરવી હોય બધી કરાય ને. એ વિશાળ આ ડોમ જેવડો એક પથ્થર લાવો અને એની હેઠે એને ઉભા રાખવાના, કહેવાનું આવો ભગવાન અહીંયા હેઠે કૃષ્ણ જવન, પછી ઉપર ક્રેન વાળાને કહેવાનું આવું છોડ દે. એટલે ભગવાનની પરીક્ષા થઈ જાય હરખાય. અરે જે સુંદર ભગવાને બાળ લીલાઓ કરી, જેટલા જેટલા અસુરો કંસે મોકલ્યા ભગવાને એ બધાનો ઉદ્ધાર કર્યો છે. કંસ હવે થાક્યો કે હવે આ ઢીંગલા ઢીંગલી બધું ખૂટી ગયું છે. પાછી મંત્રીઓની મીટિંગ કરી કે આને શું કરવું હવે, આને માં મરતો નથી, આપણે જેટલા અસુર મોકલ્યા બધાને મારી નાખ્યા છે આને. તો એને કીધું એક કામ કરો, અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હે, આય બોલાવો એને. અત્યારે આપણે ત્યાં મોકલ્યા ને એટલી મારી નાખ્યા, હવે એને આય બોલાવો. પણ એ કે આવે શું કામ, કઈક બાનું તો હોવું જોઈએ. એક કામ કરો, ધનુષ યજ્ઞનું આયોજન કરો અને યજ્ઞને જોવા બાને આપણે એને બોલાવી. પણ તોય નંદ મહારાજને એકલા તો મોકલશે નહીં, તો અહીંયા મથુરામાં આવશે કેમ? એક કામ કરો, અક્રૂરજીને મોકલો. કંસે અક્રૂરજીને બોલાવ્યા અને કીધું કાલ સવારે તમારે બ્રજમાં જવાનું છે કૃષ્ણ બલરામને લેવા માટે. અક્રૂરજીના હૃદયમાં આનંદનો પાર નથી. જે કૃષ્ણ બલરામની લીલાઓને મથુરામાં હું સાંભળું છું, આવતીકાલે મને કૃષ્ણ બલરામનું દર્શન થવાનું છે. વિચાર કરો, અત્યાર સુધી અનંત જન્મોથી ભગવાનનું ભજન કરતા હોય અને તમને ખબર પડે કાલે તમને ભગવાન દર્શન દેવા આવવાના છે, શું ભાવ સ્થિતિ શું હોય આપણી જોવા. અક્રૂરજી મનમાં વિચાર કરે, આજ મારા ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. કાંઈ તર્ક કર્યા વગર કીધું મહારાજ મંજૂર, આપણે જવું છે બ્રજમાં. કંસ કહે છે મારો રથ લેતા જાજો, આખો સોનાનો રથ. અક્રૂરજી કે કાંઈ વાંધો નહીં. કંસે રાતે જ રથ મોકલી દીધો અક્રૂરજી ના કરે, સવારમાં મોડું ન થાય. અને સવારમાં વહેલા જાગી નિત્ય કર્મ પરવારી અને અક્રૂરજી બ્રજમાં જવા નીકળ્યા છે. પણ જો રથ ચલાવતા ચલાવતા અક્રૂરજીના મનમાં વિચાર થઈ રહ્યો છે. શું વિચાર કરે છે? વિચાર કરે છે કે જેવું હું બ્રજમાં જઈશ, પહેલી વાર જ્યારે મારી દ્રષ્ટિ પડશે એ કૃષ્ણ બલરામ ઉપર, એને મારે શું કરવું, હું કેવી રીતે પ્રણામ કરીશ કૃષ્ણને, હું કેવી રીતે પ્રણામ કરીશ બલરામને. વળી પાછો વિચાર બદલાણો, અરે એ તો બાળપણથી બ્રજમાં છે અને જો એ કૃષ્ણ બલરામની સામે હું જઈશ તો એ મને ઓળખશે કે નહીં ઓળખે. અક્રૂરજી કે વિચાર કરે કે હાલો આ પ્લાન કેન્સલ કરી દે. સૌથી પહેલા તો જેવું હું બ્રજમાં એન્ટર થાવ અને જો એ કૃષ્ણના ચરણની છાપ, કૃષ્ણનું પગલું પણ જો ક્યાંય મને મળી જાય ને, તો મારી તો ઈચ્છા છે કે એમાં આળોટવા માંડવું છે. પહેલા દર્શન તો પછી થાય ભગવાનનું, પણ પહેલા એની જે રજ છે, ચરણ રજ, એ મારે પ્રાપ્ત કરવી છે. આમ જો એકથી એક મનોરથ કરે છે અક્રૂરજી મનમાં. એકવાર સારો વિચાર આવે તો વળી શંકા થાય કે અરે કૃષ્ણ મારી ઉપર કૃપા કરશે કે નહીં. કેમ? બોલે એના માતા પિતાને કંસે અહીંયા જેલમાં નાખ્યા છે, પાછા હું એના કાકા થાવ છું. વસુદેવજીના સંપૂર્ણ પરિવાર ઉપર આટલું દુઃખ છે, તો કદાચ કૃષ્ણ એવો વિચાર કરે કે મારું પરિવાર આટલું દુઃખમાં છે છતાં મારા કાકા તો કંસારે જઈને બેઠા છે. કદાચ એ સંબંધે કૃષ્ણે મારી ઉપર કૃપા ન કરી તો. શું અદ્ભુત મનોરથ છે. અને આમ વિચાર કરતા કરતા ભગવાનના ચિંતનમાં એવા નિમગ્ન થયા. જો અક્રૂરજી શીખવે છે કે જ્યારે ભગવાનને જોવા માટે આપણે જઈએ તો કેમ જવું જોઈએ.
ઘરેથી આપણે નક્કી કરવી મંદિરે જવું છે ભગવાનના દર્શન કરવા માટે. અને આપણે જ્યારે મંદિરે જઈએ ને તો આપણા મનમાં વિચારવું, ખબર મંદિરે ઓલા ભાઈ મળે ને તો વાત કરી લે, હમણાં અઠવાડિયા જ મળ્યા નથી આપણે. હે, ઓલા પ્રભુજી મળે ને તો એને આપણે ઓલું કહેવાનું છે, આ કાંડ થઈ ગયો, કોઈને ખબર છે કે નથી કે. આ આપણો ભાવ મંદિરે જવાનો. હે, કોની ક્યાં પંચાયત કરવાની છે એ પ્લાનિંગ કરતા કરતા આપણે જતા હોય. અક્રૂરજી શીખવે છે ભગવાનના દર્શન માટે જવું હોય ને ત્યારે વિચાર પણ ભગવાનનો હોવો જોઈએ કે કૃષ્ણ કઈ રીતે મારી ઉપર કૃપા કરશે. ઘરેથી જ્યારે નીકળો ને ત્યારે વિચાર કરો કે હું ભગવાનને દંડવત પ્રણામ કરીશ, ભગવાનની હું પ્રદક્ષિણા કરીશ, ભગવાનને ઉભા રહીને આજ તો છે ને જોવા છે ભગવાનને. અને ઘણાના દર્શન એવા છે, આપણે પૂછીએ ક્યાં ગયા હતા તો કે મંદિર છે. દર્શન કર્યા? હા. કયા રંગના આજ વસ્ત્ર ધારણ કર્યા જ ભગવાને? બોલે હારું ઈ ખબર નથી કે લે તો હું દર્શન કરીને આવ્યો તું ભાઈ. પણ જો આવો ભાવ ક્યારે જાગે? બોલે જ્યારે કૃષ્ણ કથાને સાંભળી હોય. અને ભાવ તો એ જ હોવો જોઈએ કે હું મંદિરે જઈ રહ્યો છું પણ એ કૃષ્ણ મારી ઉપર કૃપા કરે, કાંઈક હું એવું કરું ભગવાન માટે કે જેનાથી ભગવાન મારી ઉપર કૃપા કરે. આ ભાવ લઈને મંદિરે જઈને અને અમારા ગુરુ મહારાજ કહે છે કે એ ભાવની ન્યા જઈને પાછી રક્ષા કરવાની છે. મંદિર ઘરેથી તો નીકળે હવે ભગવાનના દર્શન કરવા, પણ ન્યા જઈને પાછી પંચાયત. 5 મિનિટમાં દર્શન તો કરીને બહાર નીકળે, પછી બધા ભક્તો બેઠા હોય ભેગા થઈને ભાઈ પંચાયત શરૂ કરે. આ ભગવાનનું દર્શન નથી, આ ટાઈમ પાસ છે. અક્રૂરજી એવા ભગવાનના ચિંતનમાં નિમગ્ન થયા, સવારે નીકળ્યા છે મથુરાથી, એને બ્રજમાં પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ. આજે તમે વૃંદાવન જાઓ ને તો 10-15 કિલોમીટર છે વૃંદાવનથી મથુરા, જો ગોકુળથી આવવું હોય તો. અક્રૂરજીને સાંજ પડી ગઈ, સવારે નીકળ્યા. શું કામ? ચિંતન. પછી તો રથની લગામ છૂટી, ઘોડા આપને આપ હાલ્યા જાય છે. અને અક્રૂરજી તો ભગવાનના ચિંતનમાં મગ્ન છે. અને બરાબર સાંજની સંધ્યાનો સમય, અક્રૂરજીનું બ્રજમાં પ્રવેશ થવું. અને જેવા બ્રજમાં એન્ટર થયા, ભગવાન કૃષ્ણના ચરણ કમળ જોયા, કૃષ્ણ બલરામના પગલા જોયા બ્રજની રજમાં. અને રથ ઉપરથી ઠેકડો મારી અક્રૂરજી કૂદ્યા અને રજમાં આળોટવા માંડ્યા. અક્રૂરજી, હા, જે મનોરથ કરતા કરતા હું મથુરાથી નીકળ્યો હતો, આજ મારો પહેલો મનોરથ તો કૃષ્ણએ અહીંયા જ પૂર્ણ કરી દીધો છે. અક્રૂરજી આવે છે નંદ ભવન બાજુ અને ખબર પડી કૃષ્ણ બલરામ ક્યાં છે? બોલે ગૌશાળામાં ગયા છે. અક્રૂરજી સીધા ગૌશાળા બાજુ ગયા અને જોયું તો કૃષ્ણ અને બલરામ બે ગાય દોઈ રહ્યા છે. એક બાજુ કૃષ્ણ બેઠા છે, એક બાજુ બલરામજી છે અને ગાય દોવે. અને કૃષ્ણ બલરામને જોતા અક્રૂરજી જાણે સ્ટેચ્યુ બની ગયા હોય. એક દ્રષ્ટિએ, એક નજરે કૃષ્ણ બલરામના રૂપ માધુરીને જોઈ અક્રૂરજીને ખબર નથી શું બોલવું, શું કરવું. એક મૂર્તિ પથ્થર જેમ ઉભા હોય એમ અક્રૂરજી ઉભા રહી ગયા છે. કૃષ્ણની નજર ગઈ. જો ગાય આમ ઊભી હતી, કૃષ્ણ આ બાજુ બેઠા છે, બલરામજી આ બાજુ, એટલે બલરામજીની પીઠ અક્રૂરજી બાજુ હતી. પણ એ ગાય દોતા દોતા નીચેથી ભગવાને જોઈ લીધું કે અક્રૂરજી આવ્યા છે. ગાય દોહન મૂકીને અક્રૂરજી પાસે આવ્યા કૃષ્ણ બલરામ, આમ હાથ પકડીને હલાવ્યા. અક્રૂરજી ત્યારે ઈ જાગ્યા, બાનમાં આવ્યા. હા, કૃષ્ણ બલરામ. બોલે તમે? હા, હું મથુરાથી આવ્યો છું. તમે મને ઓળખી ગયા? અરે ભગવાન કૃષ્ણ કે તમને કેમ ના ઓળખીએ? બે ભાઈ, એક હાથ બલરામજીએ પકડ્યો, એક હાથ ભગવાન શ્રી કૃષ્ણએ, અને એમને નંદ ભવનમાં લઈને આવે. ખૂબ સુંદર આતિથ્ય સત્કાર કર્યો છે. અને જ્યારે ભોજન ઇત્યાદિ ક્રિયાઓ પૂર્ણ થઈ અને અક્રૂરજી, નંદ મહારાજ, કૃષ્ણ બલરામ બધા બેઠા છે. અને એ સમયે નંદ મહારાજ પૂછે છે, અક્રૂરજી બ્રજમાં આવવાનું શું પ્રયોજન છે? તો કહે છે, કંસે એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં હું તમને નિમંત્રણ આપવા માટે આવ્યો છું. તમારે ધનુષ યજ્ઞમાં આવવાનું છે તમારા બંને પુત્રો સાથે. નંદ મહારાજને તો કઈ વાંધો ન આવ્યો, પણ યશોદાજીએ જ્યારે આ સાંભળ્યું તો એવું લાગ્યું કે જાણે એના હૃદય ઉપર વીજળી પડી હોય. કારણ કે આજ સુધી એવું નથી બન્યું કે એક દિવસ પણ કૃષ્ણ બલરામ યશોદાની આંખોથી દૂર ગયા હોય. આજે પહેલી વાર એવું છે કે ભગવાન બ્રજને છોડીને કંઈક બહાર જવાના છે. યશોદાજીને તો એમ થાય છે કે શું બોલવું, કઈ એને સ્તબ્ધ થઈ ગયા છે. પણ અને ધીરે ધીરે આ વાત બ્રજમાં ફેલાવા માંડી કે કાલ કૃષ્ણ બલરામ મથુરામાં જાય છે. એક બીજી ગોપીઓ એકબીજાને પૂછે કે સાંભળ્યું તે કાલ કૃષ્ણ બલરામ મથુરા જાય છે?
બોલે આ વાત સાચી છે? એકબીજા પાસે કન્ફર્મેશન લઈ રહી છે ગોપીઓ. અને અંતે એ વાત નક્કી થઈ કે આ સત્ય છે કે કૃષ્ણ બલરામ કાલે મથુરા જવાના છે. જો એ આખી રાત ગોપીઓ સૂતી નથી. કૃષ્ણના વિરહમાં નિદ્રાનો તો કોઈ પ્રશ્ન જ નથી. યશોદાજી આખી રાત રડતા રડતા પસાર કરે છે કે કાલે કૃષ્ણ જવાના છે. અને સવારમાં જ્યારે અક્રૂરજી તૈયાર થયા, કૃષ્ણ બલરામ તૈયાર, નંદ મહારાજ તૈયાર થયા, ઘણા ગોપ સખાઓ તૈયાર થયા, અને કૃષ્ણ બલરામ જેવા રથ પાસે આવે, યશોદાજીની સ્થિતિ તો વર્ણી શકાય એવી નથી. ભગવાન સાંત્વના આપે છે, મૈયા હવે મથુરા ક્યાં દૂર છે અહીંથી, હમણાં જઈને હમણાં પાછા આવશો. અમે તો ધનુષ યજ્ઞ જોવા માટે જઈ રહ્યા છીએ, અને 2 દિવસમાં પાછું આવવાનું છે અમારે. અમે કઈ વર્ષો માટે થોડી જઈ રહ્યા છીએ. પણ પ્રેમ એ તો પ્રેમ છે. માંડ માંડ યશોદાજીને સમજાવી. કૃષ્ણ બલરામ રથમાં સવાર થયા. અક્રૂરજીને કીધું જલ્દી રથ ચલાવો, કારણ કે વળી પાછી ગોપીઓ આવશે. ભગવાનની મનમાં એક વિચાર હતો કે આ ગોપીઓ દેખાતી નથી ક્યાંય, પણ ક્યાં છે? બોલે જે માર્ગથી આ રથ જવાનો છે ને, રસ્તાઓ ઉપર સૂતી છે ગોપીઓ. શું કામ? એક આચાર્ય બહુ સુંદર કહે છે, કદાચ એવું બને કૃષ્ણનો કોઈ ભરોસો નથી. એને એમ હોય કે સવારે પડશે ને અમે એને રોકવા આવશું, કદાચ રાતે જ રથ લઈને નીકળી જાય તો. જો ગોપીઓ ઘરે નથી સૂતી, માર્ગમાં સૂતી છે કે અહીંથી જો કૃષ્ણ નીકળશે તો આપણને ખબર પડી જાય કે જાય છે, નકર આ તો કીધા વગર નીકળી જાય એવો છે. ગોપીઓએ જોયું અક્રૂરજીનો રથ આવી રહ્યો છે. અમુક ગોપીઓએ ઘોડાની લગામ પકડી લીધી છે, અમુક ગોપીઓ સૂતી છે, અમુક ગોપીઓ રથને ઘેરી લીધો અને કીધું કે કૃષ્ણ તમે મથુરા નહીં જઈ શકો, અમને છોડીને તમે જાશો ને તો અબી આ ક્ષણ અમારા પ્રાણ નીકળી જશે. ભગવાન કૃષ્ણ કહે છે, અરે ગોપીઓ આટલો બધો વિચાર કરવાનો જરૂર નથી, હું તો ધનુષ યજ્ઞ જોવા માટે જાઉં છું, બસ આ 2 દિવસની વાત છે, 2 દિવસમાં હું પાછો આવવાનો છું. ગોપીઓ કહે છે કૃષ્ણ ભરોસો નથી તમારી ઉપર. ભગવાન કૃષ્ણ કહે છે નહીં, હું નિશ્ચિત પાછો આવીશ. જો આમ નંદ બાબા મારી હારે છે, આ બધા ગોપ સખાઓ, શું અમે મથુરામાં રોકાશું તો નંદ મહારાજ રોકાશે? એ તો પાછા આવશે કે નહીં? અને નંદ મહારાજ આવશે તો તમને વિશ્વાસ નથી કે મને લીધા વગેરે આવશે? તો ભગવાન સમજાવવાનો પ્રયાસ કરે છે ગોપીઓ. ગોપીઓ માનતી નથી. કૃષ્ણ સાંત્વના આપે છે કે હું બને એટલું જલ્દી પાછો આવીશ, તમે ચિંતા નહીં કરો. બધા કમ અને પણ કૃષ્ણની વાતનો સ્વીકાર કરે છે. કાંઈ વાંધો નહીં, કૃષ્ણ નહીં છે, નિશ્ચિત હું પરત ફરીશ. આ મારું વચન છે. ભગવાન વચન આપીને નીકળ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો રથ જ્યારે ત્યાંથી નીકળ્યો છે, ગોપીઓનો આજે વિરહ ભાવ છે. હવે એક વાત અહીંયા એ સમજવા જેવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને કીધું કે હું બ્રજમાં પાછો આવીશ, પણ ભગવાનની ચતુરતા જુઓ, એ નથી કીધું ક્યારે આવવાનો છે. અને કદાચ કઈ પણ જો હાલો 2 દિવસમાં હું પાછો આવવાનો છું, પણ કૃષ્ણ તો જાણતા હતા ને કે એકવાર આ બ્રજને છોડું પછી મારે પાછું અહીંયા ક્યારેય આવવાનું નથી. છતાં ભગવાન આ ગોપીઓને ખોટી સાંત્વના શું કામ આપે છે? ખોટું શા માટે બોલ્યા છે ભગવાન એની આગળ? જો એકવાર ભગવાન શ્રી કૃષ્ણના ખોળામાં શ્રીમતી રાધારાણી બેઠા છે, અને એ સમયે એક ભ્રમર, એક ભમરો ઉડતા ઉડતા ત્યાં આવે, અને આવી અને રાધારાણીના મુખ આગળ વારંવાર આવવા લાગ્યો. રાધારાણીને થોડીક પરેશાની થઈ રહી હતી. તો ભગવાનના જે સખા છે મધુમંગલ, ભગવાને મધુમંગલ કીધું ભ્રમરને દૂર મૂકતો આવ્યો. તો લાકડીથી એને ભગાવતા ભગાવતા એ ભ્રમર જે છે ને એને મોકલી દીધો દૂર. અને આવીને મધુમંગલે કીધું મધુસૂદન ભાગી ગયો. ભ્રમરને સંસ્કૃતમાં મધુસૂદન પણ કહે છે. મધુસૂદન ભાગી ગયો. રાધારાણીને એમ થયું કે કૃષ્ણ વયા ગયા છે. નાન્યને બેહોશ થઈ ગયા રાધારાણી કૃષ્ણના ખોળામાં. એ ભૂલી ગયા કે કૃષ્ણના ખોળામાં બેઠા છે. અને એકવાર ભગવાન કૃષ્ણ જોવે છે કે તમાલ વૃક્ષ, એનો રંગ શ્યામ છે, એ વૃક્ષને કૃષ્ણ સમજી અને રાધારાણી પ્રસન્નતાથી ત્યાં વ્યવહાર કરે છે, વાતો કરે છે, હસે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે હું જ્યારે સાથે રહું છું ત્યારે રાધારાણી મને ભૂલીને દુઃખી થાય છે,
અને હું જ્યારે સાથે નથી તો મને યાદ કરી અને એ સુખનો અનુભવ કરે છે. એમ જો સંયોગમાં દુઃખ છે અને વિયોગમાં સુખ છે. આ જ્યારે કૃષ્ણને સમજાણું ને ત્યારે ભગવાન કૃષ્ણએ નિર્ણય લીધો કે મારા દૂર રહેવાથી જો રાધા રાણીને સુખ મળતું હોય તો પછી એની નજીક આજ પછી ક્યારેય નહીં આવું. ને ત્યારે ભગવાને નિર્ણય લીધો કે આ બ્રજનો હું ત્યાગ કરીશ. આ પ્રેમ છે. જો પ્રેમ કોને કહેવાય? ગૌડી આચાર્યો કહે છે પ્રેમ ઈ છે જેમાં કોઈ અપેક્ષા ન હોય. આજે દુનિયામાં કોઈ કોઈને પ્રેમ કરે ને તો અપેક્ષા હોય, મેં એને પ્રેમ કર્યો છે તો ઈ પણ મને પ્રેમ કરવો જોઈએ. આ પ્રેમ નથી, આ કામ છે. કેમ? પ્રેમનું એકમાત્ર તાત્પર્ય છે પ્રેમીનું સુખ. આપણે સુખી થઈએ કે ન થઈએ એનો વિચાર ન હોય, બિલકુલ સ્વસુખની કામના ન હોય, કેવલ પ્રેમીના સુખનો વિચાર જેમાં હોય એ જ સુખ. ભગવાન કૃષ્ણ સાચા પ્રેમી છે અને એણે વિચાર કર્યો કે રાધા રાણીનું સુખ જેમાં છે એ જ મારું સુખ છે. એના માટે મારે ભલે આ પ્રાણ પ્રિય બ્રજવાસીઓનો ત્યાગ કરવો પડે તો પણ શ્રીમતી રાધા રાણી માટે આ બ્રજવાસીઓનો ત્યાગ કરવા પણ હું તૈયાર છું. આ આંતરિક ભાવ છે બ્રજ છોડવાનો. રાધા રાણીનું સુખ, આ પ્રેમ. અને જો ચૈતન્ય ચરિતામૃતમાં એ પણ વર્ણિત છે રાધા રાણીનો કૃષ્ણ પ્રતિ પ્રેમ કેવો છે. જ્યારે માની લો કે કૃષ્ણના મનમાં ઈચ્છા થાય કે કોઈ અન્ય ગોપી સાથે વિહાર કરવો છે, અન્ય ગોપી સાથે નિકુંજ લીલા કરવી છે, અને રાધા રાણીને ખબર પડે કે કૃષ્ણ કોઈ અન્ય ગોપી સાથે લીલા કરવાથી સુખની અનુભૂતિ કરે એમ છે, તો રાધા રાણી સ્વયં એની વ્યવસ્થા કરે છે. કેમ? કારણ કે જેમ કૃષ્ણનો ટાર્ગેટ કેવલ શ્રીમતી રાધા રાણીનું સુખ છે, એમ રાધા રાણીનો ટાર્ગેટ પણ કેવલ કૃષ્ણ સુખ છે. અને એટલા માટે કોઈ ગોપી ક્યારેક ક્યારેક માને પણ નહીં કે નહીં નહીં કૃષ્ણ બોલાવે તો હું મારે શું કામ જવું. રાધા રાણી સ્વયં એની પાસે જાય છે અને કહે છે કે તું એકવાર કૃષ્ણ પાસે આવી જા. કેમ? બોલે એનાથી કૃષ્ણ સુખી થશે. આ કૃષ્ણનો ભાવ છે. અને માની લો કોઈ ન માને તો ત્યારે રાધા રાણી ગોપી પાસે જઈને પ્રાર્થના કરે છે હાથ જોડીને કે મારી એક વાત, મારું એક નિવેદન છે કે તું એક વાર ખાલી કૃષ્ણ પાસે આવી જાય. કેમ? તો બોલે એનાથી કૃષ્ણ પ્રસન્ન થશે. તારો સંગ જો મળશે ને તો કૃષ્ણ ખુશી થશે, કૃષ્ણને આનંદ મળશે. બોલી ગોપી કે હું શું કામ આવું? હું કૃષ્ણના સુખ માટે આવું તો મારા ઘરનું કામ કોણ કરશે? ત્યારે રાધા રાણી કહે છે જો કૃષ્ણ પાસે તું આવવા તૈયાર હોય ને તો દાસી બનીને તારા ઘરનું કામ કરવા માટે હું તૈયાર છું. હું તારું કામ કરીશ પણ તું કૃષ્ણ પાસે આવી જાય એકવાર. જે પ્રેમના સ્વરૂપને આ લોકમાં કોઈ કલ્પના ન કરી શકે. આ ભાવ છે માધુર્ય ભાવ. લોકો પ્રેમની વ્યાખ્યા પણ નથી સમજતા. આજ તો કોઈને ગિફ્ટ આપ્યું હોય હામું ન આપે ને ત્યાં બ્રેકઅપ કરી લે કે અમે આને ગિફ્ટ આપ્યું પછી એને રિટર્ન ન આપ્યું. જેમાં દેવાની ભાવના છે પણ કઈ લેવાની અપેક્ષા નથી ને આ પ્રેમ છે. પણ દેવું છે ને સામે લેવું છે, ડિમાન્ડ જેમાં છે ને એ પ્રેમ નથી, કામ છે. અને તોય લોકો રાધા કૃષ્ણના પ્રેમની નકલ કરે. પોતાના કપલ ફોટા મૂકીને કે રાધા કૃષ્ણનું રૂવાડું ન બની શકો તમે. આ જગતમાં કોઈ એવો જીવ નથી જે આ પ્રેમની કોપી કરીએ. કેમ? વિશુદ્ધ સત્વમાં સ્થિત છે અને આપણે તો ગુણની અંદર બંધાયેલા છીએ. આવો પ્રેમ અહીંયા સંભવ નથી. એટલે લોકો પ્રેમના નામે કામનું આચરણ કરે છે, વ્યભિચાર કરે છે. તો આ સુંદર ગોપીઓ સાથેની ભગવાનની જે પ્રેમ લીલાઓ છે, ગોપીઓ ભગવાનના એ રથને જતા જોવે છે. ક્યાં સુધી જોવે છે? બોલે એ રથ બિંદુ જેવડો દેખાતો બંધ ન થયો જ્યાં સુધી, ત્યાં સુધી ગોપીઓ એક ધ્યાનથી એ મથુરાના રસ્તા ઉપર જોયા કરે છે. અને ક્યાંક ક્યાંક તો આચાર્ય એવું પણ વર્ણન કર્યું છે કે કૃષ્ણ 2 દિવસનું કહીને ગયા છે ને, 2 દિવસ સુધી ગોપીઓ એના એ સ્થાને ઊભી છે. એમ કે 2 દિવસ જો અહીંયા પાર કરી નાખીએ તો આ જ રસ્તેથી મથુરાથી ક્યારેક એ આવતા કૃષ્ણનું દર્શન થઈ જાય. ગોપીઓ ઘરે ન ગઈ,